પત્ની પણ વારંવાર રડતા. રાત્રિના સમયે એણે માતા પિતા અને પત્નીને ગળું દબાવી એને મારી નાખ્યા છે. વેશ્યા પોતાના ઘરમાં રહે એવા માટે હતું જ નહીં. કિરાત નામનું નગર, એટલે હિમાલયની તળેટી પાસે રહેતો હતો આ બ્રાહ્મણ. અને બ્રાહ્મણ કેવો હતો કે બ્રાહ્મણમાં દરેક પ્રકારના વ્યભિચારો હતા. આનું નામ હતું દેવરાજ ઇતિ ખ્યાતો વિશ્વસ્ત જનવંચક. દેવરાજ એનું નામ હતું. આ રાજ રાજ જેની પાછળ લાગે ને, રાજનો મતલબ થાય ઉત્તમ. જેવી રીતે આપણે સિંહને કહીએ છીએ વનરાજ, વનની અંદર જે ઉત્તમમાં ઉત્તમ છે એને વનરાજ કહેવાય, સિંહ વનરાજ કહેવાય. જે ધર્મની બાબતમાં ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિ છે ને ધર્મરાજ કહેવાય, યુધિષ્ઠિર. જે યુવાનોમાં ઉત્તમ છે એને યુવરાજ કહેવાય. જે માછલીઓમાં ઉત્તમ માછલી છે એને મીનરાજ કહેવાય. જે કવિઓમાં ઉત્તમ છે એને કવિરાજ કહેવાય. જે ગુહનું આખી જ્ઞાતિ હતી એમાં જે ઉત્તમમાં ઉત્તમ છે ને ગુહરાજ કહેવાય, નિષાદ. જે યક્ષોમાં શ્રેષ્ઠ છે કુબેરને યક્ષરાજ કહેવાય. નટ એટલે નાચવા વાળા, એમાં જે ઉત્તમ છે નટરાજ. શિવજીનું નામ એક નટરાજ છે. એમ આનું નામ હતું દેવરાજ. દેવોમાં ઉત્તમ એટલે ઇન્દ્ર. આનું નામ હતું ઇન્દ્ર. દેવરાજ એટલે દેવરાજનો મતલબ થાય ઇન્દ્ર. એક બ્રાહ્મણ હતો, એના માતા પિતાએ નામ જ રાખ્યું ઇન્દ્ર જેવું, એટલે એનું જીવન પણ વૈભવી બન્યું. આખું જે ગામ હતું કિરાત નામનું નગર, એના અંદર એક તો જ્ઞાનથી દુર્બળ હતો. જ્ઞાન હતું જ નહીં જેની પાસે, બ્રાહ્મણ પાસે. વૈદિક ધર્મથી પરાંગ મુખ હતો. સ્નાન ન કરતો, સંધ્યા ન કરતો. પોતાના જીવનમાં જીવન વ્યાપન કરતો તો કેવી રીતે? સૌથી નજીકનો વ્યક્તિ હોય એને લૂંટતો હતો. વિશ્વસ્ત જનવંચક. એના ઉપર વિશ્વાસ કરે એને જ લૂંટતો હતો. પૈસાની જરૂરિયાત પડે, મારી દીકરી બીમાર છે, મારો દીકરો બીમાર છે, મને પૈસા આપો, મારે દવાખાનાની જરૂરિયાત છે, એમ કરીને વિશ્વાસુ લોકોને લૂંટતો હતો. દેવરાજ બધી રીતે ભ્રષ્ટ હતો. કંઈ કમાવું નહીં, કંઈ કરવું નહીં. એમાં એક દિવસ એ ફરતા ફરતા બધા વ્યભિચારો એની અંદર હતા. દારૂ પીતો, જુગાર રમતો, જ્ઞાન જ ન હતું. જે દિશામાં કોઈ લઈ જાય એ દિશામાં જતો રહે. એક દિવસ સરોવરના કિનારે તળાવમાં સ્નાન કરવા માટે ગયો. તળાવમાં એણે એક શોભાવતી નામની એક ગણિકાને જોઈ, એક વેશ્યાને જોઈ સ્નાન કરતા. એ શોભાવતી નામની જે ગણિકા હતી એમને જોઈ કામવાસના ઉત્પન્ન થઈ. એમની સાથે વાર્તાલાપ કરતા કરતા બંને પ્રસન્ન થઈ ગયા. અને પોતે લગ્ન કરેલો હતો, માતા પિતા વાળો હતો, પત્ની વાળો હતો, છતાં પણ દેવરાજે પત્નીનું સ્થાન એ ગણિકાને વેશ્યાને આપ્યું છે. પોતાના માતા પિતાને રાત્રિના સમયે પોતાના માતા પિતા વારંવાર કહેતા કે તું આવી રીતે તારી પત્ની છે તો એ બહારથી એક ગણિકાને લઈ આવ્યું છે ઘરમાં, આ યોગ્ય નથી. પત્ની પણ વારંવાર રડતા. રાત્રિના સમયે એણે માતા પિતા અને પત્નીને ગળું દબાવી એને મારી નાખ્યા છે. વેશ્યા પોતાના ઘરમાં રહે એવા માટે, આ શોભાવતી નામની ગણિકાને પોતાના ઘરમાં રાખવા માટે એમણે પોતાના માતા પિતાને અને પોતાની પત્નીને પણ મારી નાખ્યા છે. અને એ સમયે જે શોભાવતી નામની ગણિકા હતી એમની સાથે રહી અને રોજ માટે એક પાત્રમાં જમે. એક પાત્રે સદા અભોક્ષી સવેશ્યો બ્રાહ્મણ અધમ. અધમ નામનો બ્રાહ્મણ એ વેશ્યા સાથે એક જ પાત્રમાં ભોજન કરતો. એક પાત્રમાં ભોજન કરે, એની સાથે દારૂ પીવે અને દિવસે દિવસે બધા વ્યભિચાર કરે. અને આ તો ગણિકા હતી, રોજ માટે પૈસા માગે. આ પૈસા લેવા માટે કોઈને લૂંટે, કોઈને છેતરપિંડી કરે. નજીકના મામાને, કાકાને, સગા સંબંધીઓને લૂંટ્યા કે મારે જરૂરિયાત છે, મારા માતા પિતા બીમાર છે, મારી પત્ની બીમાર છે, એમ કરીને ધન લઈ આવતો. એક પાત્રમાં જમતા અને એક પાત્રમાં જમી અને બધું વેશ્યાને વશ થઈ ગયું. અને અંતે પૈસા પૂર્ણ થઈ ગયા એટલે વેશ્યા પણ જતી રહી અને આ એકલો પડી ગયો.
પછી તો હવે ગામમાં પણ બધા પાસેથી ઉછીના લઈ લઈને કોની પાસે જાય? ગામ છોડી દીધું છે એમણે. એ કિરાત નામનું નગરને છોડી અને ફરતા ફરતા દેવયોગથી પ્રતિષ્ઠાનપુર નામનું એક સ્થાન હતું, ત્યાં પ્રતિષ્ઠાનપુર નામના સ્થાનમાં આવી ગયો, જેને આજના સ્થાનમાં પ્રયાગરાજ એટલે ઇલાહાબાદ પાસે ઝૂસી નામનું સ્થાન છે. એ ઝૂસી નામના સ્થાનમાં દેવયોગથી આવી ગયો, થાકી ગયો, ક્યાંક મને ભોજન મળે એ હેતુથી એ દેવરાજ, એ બ્રાહ્મણ જે જ્ઞાનમાં દુર્બળ હતો, એક મંદિરમાં, એક દેવાલયમાં ભોજન માટે જ્યાં અન્નક્ષેત્ર ચાલતું હતું ત્યાં રોકાઈ ગયું. કેટલા સમય પછી ભોજન મળ્યું હતું એટલે જમી પણ ખૂબ લીધા એ પોતે. અને પછી સાધુ સંતોમાં તો લગાદો આસન, બધાએ પોતપોતાના આસન લગાડ્યા. ત્યારે તો ધર્મશાળાઓને એવી કંઈ હતી નહીં, મંદિરના પટાંગણમાં સુવાનું રહેતું. એટલે સાધુ સંતોએ જે આસન લગાવ્યા, દેવરાજે પણ આસન લગાવ્યું. ઘણા સમયથી ભૂખો હતો અને પોતાના હવે કોઈ એમને સાથ સહકાર આપે એમ ન હતું. આ વિચારોમાં ને વિચારોમાં એ લાંબો થઈને સૂઈ ગયો. એ વિચાર કરતા કરતા રાત્રિના તાવ આવી ગયો છે. અને સ્વાભાવિક તાવ આવે, આપણે ધર્મ કર્મ સાથે ન જોડાય તો તાવ ચોક્કસ આવે, બીમારી ચોક્કસ આવે. આપણી ભારતની સંસ્કૃતિમાં આપણા ઋષિઓએ જે આપણે ક્રમ બતાવ્યો છે માળાઓનો, જપ કરવાનો, આ ક્રમ આખું સાયન્સ છે. આજ પહેલો જ દિવસ છે એટલે હું સાયન્સની વાત નહીં કરું, મારે મહાત્મ્ય પહેલા દિવસે પૂર્ણ કરવું છે. બાકી હમણાં મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મહામૃત્યુંજય મંત્રનો જપ કરતા કંઈ લાંબુ જીવી શકાય? આ તમારા શાસ્ત્રોમાં ગપ્પાવાળી વાત છે. મેં કીધું મહામૃત્યુંજયનો જપ કરો એટલે તમે મરો નહીં, પાકું છે. કોઈ પણ જપ કરે, હું સાબિત કરી દઉં આપને, મહામૃત્યુંજયના જપથી માણસનું મૃત્યુ ન થાય. કેવી રીતે ન થાય એમને મને સમજાવ્યું. મેં કીધું રોજ માટે નવા સેલ્સ આપણા શરીરમાં બને, નવા કોષ બને, રોજ માટે. રોજ બને ને રોજ નાશ પામે, રોજ બને ને રોજ નાશ પામે. આ સેલ્સ ત્યાં સુધી બનતા રહે, લાંબા સમય સુધી તમારે સેલ્સ બનાવવા હોય તો મહામૃત્યુંજય મંત્રના શબ્દો એવી રીતે ગોઠવેલા છે. મેં એને બતાવ્યા પછી શબ્દો કેવી રીતે ગોઠવેલા છે. ત્રંબકન જજામહે, એ બોલવાથી ક્યાં અસર થાય, કઈ કઈ નાડી ઉપર અસર થાય, ક્યાં ક્યાં સેલ્સ બને. આપણે વચ્ચે આ મંત્રનું જ્યારે અનુષ્ઠાન આવશે ત્યારે આપણે ચોક્કસ ચર્ચા કરશું એમના ઉપર કે ત્રંબકન બોલવાથી શરીરના કયા અંગ ઉપર અસર થાય, ક્યાં નવા નવા સેલ્સ, નવા કોષ બને. જજામહે બોલવાથી ક્યાં સેલ્સ બને શરીરમાં. સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત બોલવાથી શરીરમાં સેલ્સ કેવી રીતે બને. અને આપણો પ્રાણ ત્યાં સુધી ટકી રહેશે જ્યાં સુધી નવા સેલ્સ બનવાનું ચાલુ રહેશે. આપણા શરીરમાં નવા સેલ્સ બનવાનું કામ બંધ થઈ જાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય. 100 વર્ષ પછી માણસ શા માટે ગુજરી જાય? ક્યારેક કોઈને પૂછજો તો ખરા કે બધાનું 100 વર્ષનું જ આયુષ્ય કેમ? 100 વર્ષ સુધી નવા સેલ્સ ઉત્પન્ન કરવાની, નવા કોષ ઉત્પન્ન કરવાની શક્તિ આપણા શરીરમાં હોય છે. તમે મંત્ર બોલે રાખો લાંબા સમય સુધી તો નવા નવા કોષ બનતા જ રહે. જેનું મૃત્યુ નજીક આવ્યું એની ત્રંબકન જપતો રહે તો એ મરે નહીં, એ પાકું છે. નવા સેલ્સ બનતા જ રહે. મારે એનો આજ પહેલા દિવસે તમારી ઉપર ભાર નથી પાડવો, ગોપી મંડળ છે એટલે પહેલા જ દિવસે તમારા માથા ઉપર ભાર આવી જાય કે આ સેલ્સ એટલે શું ને કોષ એટલે શું ને. પણ આ 7 દિવસ વચ્ચે એક દિવસ હું ચર્ચા કરીશ, તમને મારે અનુભવ કરાવવો આ ભાલકા તીર્થમાંથી કે તમારા શરીરમાં નવા કોષ બને છે. તમને અનુભવ થાય કે આ મંત્ર બોલવાથી ખરેખર કોષ બને છે, ખરેખર જીવી શકાય. મને એવું લાગે કે અમારી ગોપીઓ 100 વર્ષની થાય, બધાના કોષ નવા નવા બને અને અમે 100 વર્ષના થાય. ભાઈ જીવે મશરદ હસતમ. નવા કોષ બનાવવાની પદ્ધતિ મહામૃત્યુંજય મંત્રમાં છે. મારે વિશેષ એની ચર્ચા નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે મહામૃત્યુંજય મંત્રથી માણસને આ મંત્ર જાપ કરતો જ ન હતો એટલે તાવ આવી ગયો. આના જીવનમાં એક પણ ક્રમ એવો ન હતો જેના કારણે બીમાર ન પડે. ભારતના ઋષિઓ બીમાર નથી પડતા, એની પાછળનું કારણ રોજ માટે મંત્ર જાપ છે. આજે પણ બદ્રીનાથમાં રહેનારા લોકો છે રોજ મંત્ર જાપ કરે છે. એક મહાત્માજી છે, એમણે કહ્યું મેં આજ સુધી એક પણ ગોળી ખાધી નથી દવાની, આજ સુધી મને તાવ કેવો આવ્યો છે ખબર છે નહીં. શુદ્ધ વાતાવરણ તો ખરું, પણ રોજ માટેનો મંત્ર જાપ પણ. મંત્ર જાપ આયુષ્યની વૃદ્ધિ કરી શકે, એના ઉપર આપણે ચર્ચા કરશું. પણ આને તો દેવરાજે જીવનભર કંઈ કર્યું નહોતું. સ્નાન ન કરતો એ સંધ્યા કે પૂજા કેવી રીતે કરે? અને સંધ્યા કરો તો તિલક આવે, તિલક આવે તો એ જ તમે ચંદન લગાડો, તમે કુમકુમ લગાડો, કુમકુમ લગાડો તો એ હળદર અને ચૂનો એન્ટીબાયોટિક છે. મોટાભાગના તમને વાયરસથી થતા રોગ એક પણ લાગુ ન પડે. તમે ભસ્મ લગાડો તો મોટા ભાગની ભસ્મ ગાયના છાણમાંથી ભસ્મ બનાવવામાં આવે ને એમાંથી પ્રાણવાયુ તમને શુદ્ધ મળી રહે.
એના માટે પણ તમે બીમાર ન પડો. આને તો સંધ્યા પૂજા કરે તો તિલક લગાવે ને, લાંબો થઈને સૂઈ ગયો ને જાજુ જમી લેવાથી પણ બીમાર થવાયો. ડોક્ટરો સલાહ આપને આપે કે ન આપે, પણ આપનો 2 રોટલાનો ખોરાક હોય તો કાલથી પોણા 2 રોટલા કરી નાખજો. વધારે પડતું જમવાથી પણ મોટા ભાગના રોગ થાય છે. આપણે પચાવી ન શકીએ તો રોગો થાય. પાચન શક્તિ હોય, ખેતરમાં જબરદસ્ત કામ કરતા હોય તો અઢી પણ ખવાય, પણ બેઠા બેઠા આમ આંગળીઓ ચીંધે રાખતા હોય, આમ કરો ને તેમ કરો ને, તો પછી નહીં. એટલે મોટી ઉંમરના લોકો કહે કે ભાઈ હવે ખોરાક ઘટાડી દીધો છે આપણે. એટલે જેટલું પાચન થઈ શકે એનાથી વિશેષ જમીએ તો રોગોનો આપણા જીવનમાં આવે. આમણે કેટલા સમય પછી જેટલું હતું બધું આમ ચોડીને ખાઈ ગયા. આસન લગાવ્યું ને સૂઈ ગયા અને સવારમાં ઊભા થયા તો તાવ જ એટલો હતો કે ઊભા ન થઈ શકે, બોલી શકે નહીં દેવરાજ. અને એમાં જ હજુ આ કંઈ બોલે કે તો બધા જેટલા સંતો હતા તો ઊભા થઈને એક કથામાં બેઠા હતા. એક વિપ્ર, એક ભૂદેવ કથા સંભળાવતા હતા. અને સુસ્રાવ સતતમ શૈવીમ કથામ વિપ્ર મુખોદગતામ. બ્રાહ્મણના મુખથી એને 1 મહિના સુધી એને તાવરીઓ, ઊભા થવાની શક્તિ ન હતી. અને જો ઊભા થવાની શક્તિ હોય તો સાંભળ્યા વિના ભાગી જાય. જેને કથામાં રસ કોઈ દિવસ પડ્યો ન હોય ને જીવનભર પણ ન પડે. પણ આ તો મુશ્કેલી હતી. ગોરબાપા હશે, એ ઊંચા અવાજવાળા હશે કે આને સુવા દે, એમ હતા નહીં. ઊંચેથી બોલતા હશે, આમ છે તેમ. શિવપુરાણ એને ઓટોમેટિક સાંભળવું ન હતું, તો એ 1 મહિના સુધી સતત તાવ આવ્યો અને આખી કથા સંભળાઈ ગઈ. અને જેવી કથા સંભળાઈ ગઈ પછી તો અશક્તિ 1 મહિના સુધી રહી, ભોજન પણ લઈ શક્યા ન હતા. એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને જેવું જ મૃત્યુ પામ્યા એટલે યમના દૂતો ત્યાં આવ્યા છે. યમના દૂતો એને ધસડીને લઈ જતા હતા યમનગરી તરફ. ત્યાં શિવના 4 પાર્ષદો આવ્યા છે. બધાના હાથમાં ત્રિશૂળ છે, બધાના અંગ ઉપર શ્વેત ભસ્મ લગાડેલી છે, દરેકના ગળામાં રુદ્રાક્ષની માળા છે. જે યમના દૂતો હતા, યમના દૂતો પાસેથી દેવરાજને છોડાયો છે શિવ પાર્ષદોએ. યમના દૂતોએ કહ્યું તમે કોણ છો? કહ્યું કે અમે શિવ પાર્ષદો છીએ, અમે આને કૈલાસ લઈ જવા માટે આવ્યા છીએ. અમને કહ્યું કે અમને તો યમરાજે બતાવી દીધું છે કે તમે અમને લઈ આવો, યમપુરીમાં લઈ જશો. અમને કહ્યું યમપુરીમાં તો જશે જ નહીં, સીધા કૈલાસ જ જશે. યમના દૂતો પાસેથી દેવરાજને પોતાના પાસે લઈ લીધો, એના ચંબુલમાંથી છોડાવીને નાખ્યા. યમના દૂતો યમપુરીમાં જઈને કોલાહલ કરવા માંડી ગયા. બહાર નીકળો યમ મહારાજ, બહાર નીકળો. આપે જે આદેશ કર્યો હતો, જે દેવરાજને અમે લઈને આવતા હતા ને અમને આ 4 કોઈ શિવના પાર્ષદો છે એ કૈલાસ લઈ જવા માંગે છે. એક પણ શબ્દ બોલ્યા છે ને યમ બહાર નીકળ્યા. શિવના 4 પાર્ષદો હતા. શિવના પાર્ષદોનું પૂજન કર્યું ચંદન અક્ષતથી. 4 ને પગે લાગ્યા ને કહ્યું કે લઈ જાઓ. એટલે યમના દૂતો એમને સમજી ગયા કે આપણા માલિક જો એનું પૂજન કરીને એમને મોકલી દેતા હોય તો આપણે સમજી જવું જોઈએ કે આપણા માલિકે જે પણ કર્યું છે યોગ્ય કર્યું છે. યમના દૂતોએ ધર્મરાજને પૂછ્યું છે કે આપે એમને કેમ કાંઈ ન કહ્યું અને શા માટે એને જવા દીધો? એને એટલા બધા પાપો કરેલા છે. એને પોતાના સગા મા બાપને મારી નાખ્યા છે, એને પોતાની પત્નીને મારી નાખી છે. સતત એને વિશ્વાસુ લોકોને જનવંચક, એને એના વિશ્વાસુ લોકોને સંધ્યા સ્નાન પરિભ્રષ્ટ, એને સંધ્યા નથી કરી, એને સ્નાન નથી કર્યું. વૈશ્યવૃત્તિ પરાયણ, વૈશ્યવૃત્તિમાં સદા મગ્ન રહ્યો છે. દરિદ્ર આળસુનો પીર હતો, રસ વિક્રેતા, એને રસને વેચ્યા છે. શેરડીનો રસ, લીંબુનો રસ વેચવાની ન વસ્તુ હતી. વેદ ધર્મ પરાંગમુખ, વૈદિક ધર્મથી વિરુદ્ધમાં રહ્યો છે એ વ્યક્તિને તમે મોકલો છે. આવા દુષ્ટ પાપીને કૈલાસ જવાનો અધિકાર છે જ નહીં. અને ત્યારે યમે એને જવાબ આપ્યો છે. આપણે એમ થાય કે એટલો બધો પાપી છે પણ શિવ કથા સાંભળવાથી પહોંચી જાય કૈલાસ, તો આપણે પણ પાપ કર્યા હોય તો સાંભળી લેશું. હા, આપણા માટે જ કથા છે. ભગવાને આપણા બધાને આશ્વસ્ત કર્યા છે કે પાપીમાં પાપી માણસ પણ મને પોકારી શકે ને મારા ધામમાં આવી શકે. બધાને લાયસન્સ છે, ગમે એવો પાપી હોય મારા કૈલાસમાં પહોંચી શકે. એક વખત ભગવાનની કથા સાંભળવા માટે બેસે અને એનું હૃદયનું પરિવર્તન થઈ જાય. હૃદયના પરિવર્તન કરવા માટે, અંદરથી પશ્ચાતાપ માટે કથા સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. આ 1 મહિનો સુધી કથા સાંભળીને કથાની અંદર આવું જીવન બધું આવ્યું ત્યારે એને અફસોસ થયો કે હા, મેં તો મારા જીવનમાં કાંઈ નથી કર્યું.
અને અંદરથી જે હૃદય શુદ્ધિ થઈ ગઈ કે પરમાત્મા હું આવો છું, હું તારી પાસે આવી શકું. ભગવાને એને આશ્વસ્ત કરીને આપણે બધાને આશ્વસ્ત કર્યા છે કે ચિંતા ન કરો, તમે ગમે એટલા પાપી છો તોય તમે મારા દ્વારે આવી શકો, તમે મારું ભજન કરી શકો. પુણ્યશાળી માણસો જ ભજન કરે એમ નહીં, પાપી માણસ પણ ભજન કરી શકે. એ માટે આખું દેવરાજનું ચરિત્ર આપવામાં આવ્યું છે. અને દેવરાજના ચરિત્રને આપી અને ભગવાને તમને ને મને કહ્યું છે કે કોઈ પણ મારા દ્વારે આવી શકે. સૌરાષ્ટ્રદેશે વિશદે ચંદ્રકલાવતં ભક્તિ પ્રદાના યકૃપાવતીર્ણં તમ સોમનાથં શરણં પ્રપદ્યે. નમઃ સર્વ તસ્મૈ વ્યાસાય કવિવેધસે ચક્રે પુણ્યં સરસ્વત્યા યો વર્ષં ઇવ ભારતં યો વર્ષં ઇવ ભારતં. શ્રી શિવ મહાપુરાણ કી જય. બ્રાહ્મણ ગમે એવો પૈસાવાળો હોય પણ એ બ્રાહ્મણ કનિષ્ઠ કહેવાય જે જ્ઞાનમાં દુર્બળ છે. જે જ્ઞાની નથી એ બ્રાહ્મણ સૌથી મોટો દુર્બળ બ્રાહ્મણ કહેવાય, જેની પાસે જ્ઞાન હતું જ નહીં.